ઓગસ્ટ 2026 વાર ગુરુવાર. આજે હું આશાપુર શાળાની ધોરણ 8ની વિદ્યાર્થીની મિસ્ત્રી ગીત આજે વિજ્ઞાન પ્રદર્શનની એક ઝલક બતાવીશ. તો ચાલો મારી હવે વિદ્યાર્થીઓ માણસે વિજ્ઞાન પ્રદર્શનની મજા. તમારું નામ શું છે? મારું નામ પુષ્પા છે. આ શું છે? આ ટેટાસ્કોપ છે. આ ચંદ્ર પર તમે જોઈ શકો તેના માટે છે. અને આ પૃથ્વીની અંતિમ રચના છે. આ ભૂકવચ છે. આ મેટલ છે. તમારું નામ શું છે? મારું નામ દરજીયારો ભરતભાઈ છે. ઓકે, તમે આજે શું બનાવ્યું છે? અમે કાચનો પ્રયોગ છે ને આ માનવ સ્વતંત્ર એ આપણા ઓક્સિજનને શુદ્ધ બનાવે છે અને આ બે ફેફસા છે આપણા અને જે આપણે ઓક્સિજન લઈએ છીએ તે પછી CO2 દ્વારા CO2 નીકાળીએ છીએ તેમને હું બતાવું. આજે અમારો વિજ્ઞાન પ્રદર્શન છે તે માટે અમે અહીંયા ઊભા છીએ. તમે આજે વિજ્ઞાન પ્રદર્શનમાં ઊભા છો તો તમે અહીંયા શું શું લીધું? અહીંયા અમે સૂક્ષ્મદર્શક યંત્ર મૂક્યું છે જેમાં આપણે નાની વસ્તુને મૂકીને જોઈએ એટલે તેને આપણે મોટા સ્વરૂપમાં જોઈ શકીએ છીએ. પછી એનું જે એક ચાર્ટ છે જે પિક્ચર મશીનનો છે જેમાં બીજ અંકુરણની પ્રક્રિયા થાય છે. તમારું નામ શું છે? મારું નામ ઠાકોર પ્રિયાંશી અરવિંદજી છે. ઓકે, તમે અહીંયા મોડેલમાં શું શું મૂક્યું છે? અમે અહીંયા માનવ શરીર, કિડની, ફેફસા, કાન, હૃદય વગેરે મૂક્યું છે. તમને વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ શું શું પૂછ્યું? વિદ્યાર્થીઓ મને એમ પૂછ્યું કે હૃદયમાં શું આવેલું છે, આ કાનમાં શું આવેલું છે, પછી કિડની શું કામ કરે છે, નાના આંતરડા શું કામ કરે છે વગેરે એવું પૂછ્યું. જોઈએ હવે કે આજનો વિજ્ઞાન પ્રદર્શન વિદ્યાર્થીઓને કેવો લાગ્યો? બહુ સરસ લાગ્યો. આમાં માઇક્રોસ્કોપ પછી પાચનતંત્ર કળંકુરિતનું બધું જોયું. આમાં અમને બહુ મજા આવી અને આમાં નવી નવી વસ્તુઓ પણ જાણી. આજના વિજ્ઞાન પ્રદર્શનમાં બહેનોની મહેનત સફળ રહી. હા, અમારી મહેનત સફળ રહી. અમને બહુ જ મજા આવી. કેમ કે બધા વિદ્યાર્થીઓ અલગ અલગ સાધનો વિશે આજે પરિચય બાળકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. બધા વિદ્યાર્થીઓએ સાધનોના પ્રશ્નો પૂછ્યા હતા કે આને શું કહેવાય. અમે સારી સમજૂતી આપી અને વિદ્યાર્થીઓને સરસ રીતે તેમને સમજી શકે તેવી સમજૂતી આપી. આજના અમારા વિજ્ઞાન પ્રદર્શનની રિપોર્ટર બનીને તને કેવું લાગ્યું? મને આજના વિજ્ઞાન પ્રદર્શનની રિપોર્ટર બનીને ખૂબ જ